એક મોટા શેઠ હતા ને, મોટું કારખાનું હતું, કરોડો રૂપિયાના ફેક્ટરીમાં સાધન, મશીનમાં તકલીફ થાય એટલે રિપેર કરવા માટે માણસો વિદેશથી આવે. એમાં એક મશીનમાં તકલીફ થઈ, વિદેશથી માણસો આવ્યા, પણ તોય ચાલુ થયું નહીં. બીજા દેશમાંથી બોલાવ્યા, સાયન્ટિસ્ટો, એન્જિનિયરો, જે કહેવાતું હોય તે, આપણે ગામડાની દેશી ભાષામાં કારીગર, તોય ચાલુ ન થયું મશીન. માલિકે વિચાર કર્યો નુકસાની જાય છે, મશીન નવું લઈ લઉં. એમાં ફેક્ટરીમાં એટલે કે કારખાનામાં કામ કરવા વાળો સાધારણ માણસ કરે છે શું? ઝાડુ પોતા, સંજવાડી કાઢે ને પોતા કરે. ઈ માણસ આવીને કે શેઠ હું મશીન ચાલુ કરી દઉં તો? શેઠ કે તું માગ એટલા પૈસા દેવા છે. આ માણસ કે 10 લાખ રૂપિયા થાય. દીધા. કાં વિદેશથી માણસો આવે તો ડબલ ખર્ચો થાય છે. ફેક્ટરીમાં બીજા કામ કરવા વાળા માણસોને ખબર પડી આપણી ફેક્ટરીમાં રહે છે, સંજવારી પોતા કરે છે. એ માણસે એમ કીધું મશીન ચાલુ કરી દઉં. વિદેશથી માણસો આવ્યા, એનાથી ચાલુ ન થયું, આનાથી થોડું થાય. બધા ભેગા થઈ ગયા. માલિક ત્યાં ઊભા હતા. આ માણસે આવીને મશીનની પ્રદક્ષિણા, આપણી દેશી ભાષામાં 4 આટા માર્યા. શેઠને કે ઠપકારવા માટે હથોડી જોઈએ છે. શેઠ બીજા માણસને કે ભાઈ એને જોઈ આપો. હથોડી આપી. આ માણસે પાછા 4 આટા માર્યા મશીનને. 4-5 જગ્યાએ હથોડી ઠપકારી. સ્વિચ પાડીને મશીન ચાલુ થઈ ગયું. શેઠ કે શાબાશ. બધા વિચારમાં પડી ગયા. વિદેશથી એન્જિનિયરો આવ્યા તોય ચાલુ ન થયું, આનાથી મશીન ચાલુ થઈ ગયું, શાબાશ. શેઠ પૈસા ગણતા હતા. શેઠે કીધું ભાઈ મારે તને પૈસા દેવા છે. પણ આ માણસને શેઠે કીધું ભાઈ કારખાનું, ફેક્ટરી મારી, એ મશીને મારું, એ હથોડી મારી, ખાલી ઠપકારવાના 10 લાખ રૂપિયા. ત્યારે માણસે કીધું શેઠ ફેક્ટરીની, મશીનની અને હથોડીની કિંમત નથી. હથોડી કઈ જગ્યાએ ક્યાં ઠપકારવી ને એની કિંમત છે, અને એ જ પૈસા જોઈએ છે મારે. સમય એ વસ્તુનો ઉપયોગ થાય ને એની કિંમત છે.